अन्य महत्वना समाचार 7th डे स्कूल विवादમાં મોટા સમાચાર। ગુજરાત હાઈકોર્ટે શાળાનું સંચાલન મેનેજમેન્ટને પુનઃ સોંપ્યું। તપાસ અહેવાલો શાળાને આપવામાં આવશે। શાળાને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તક આપવા ભલામણ છે। સરકાર દ્વારા નવી શોકોઝ નોટિસ આપવામાં આવશે। બંને પક્ષને સાંભળ્યા બાદ સરકાર દ્વારા નવો આદેશ કરવામાં આવશે। સરકારે કાર્યવાહી પાછી ખેંચી નથી, પરંતુ ફરી કાયદેસરની પ્રક્રિયા માટે અગાઉનો આદેશ વિથડ્રો કરવાની રજૂઆત કરી છે। માત્ર મેનેજમેન્ટ એમને બેક આપવામાં આવેલું છે, પરંતુ આગળની પ્રક્રિયા ચાલુ છે। એમની સામેના આક્ષેપો હજી ઊભા છે। એમની સામેના જે તપાસ રિપોર્ટમાં આવેલા જે તથ્યો છે, એ તથ્યો સાથેના જે રિપોર્ટ રાજ્ય કક્ષાએ કરવામાં આવેલા છે, તેની સામે સુનાવણી હાથ ધરવામાં આવશે, તેમને સાંભળવામાં આવશે, તેમને તક આપવામાં આવશે। એટલે રાજ્ય સરકારે આજે એમને સાંભળવા માટેની એક તક આપવા માટે કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાને લઈ આ જે પોતાનો કરેલો જે ઓર્ડર છે, એ ઓર્ડર સરકાર વહીવટ હસ્તક જે કરવામાં આવેલો છે શાળાનો, તે હાલ પૂરતો જે છે એ રદ કર્યો છે। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીનું નિવેદન। મામલો પૂર્ણ થયો નથી, પ્રક્રિયા ફરી શરૂ થશે। આ અંતિમ નિર્ણય નથી, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ નવી પ્રક્રિયા માટેનો માર્ગ છે। ગેરસમજ ફેલાવતી માહિતીથી સાવચેત રહેવા કરી અપીલ। અહીંયા જે છે એ 7th ડે સ્કૂલનો કે ભાઈ એમની જીત થઈ કે એવી કોઈ બાબતો નથી। અમદાવાદમાં આરટીઈ અંતર્ગત એડમિશન માટે 38,000થી વધુ ફોર્મ ભરાયા, જ્યારે બેઠકો 14,200 છે। જે અરજીઓ રિજેક્ટ કરવામાં આવી તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું। અમદાવાદમાં ભરાયેલા ફોર્મમાં 1,869 ફોર્મ કોઈ કારણોસર રિજેક્ટ થયા। આરટીઈ અંતર્ગત રિજેક્ટ થયેલા ફોર્મ માટે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો આજે છેલ્લો દિવસ। આગામી 4 તારીખથી પ્રથમ એડમિશન માટેનો રાઉન્ડ શરૂ। આરટીના અત્યાર સુધીમાં એટલે કે તારીખ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 38,333 જેટલા ફોર્મ ભરાયા છે। સામે આરટીઈની જે અમદાવાદ શહેરની સીટ છે એ 14,200 છે, અને 4 તારીખે પ્રથમ રાઉન્ડ જે છે એ બહાર પાડવાનો છે। એટલે પ્રથમ રાઉન્ડમાં 14,200 સીટને આધારે એ પ્રવેશ જે છે એ સુનિશ્ચિત એલોટમેન્ટ જે છે એ કરવામાં આવશે।